અમદાવાદના સરદારધામ પરિસરમાં ગર્લ્સ હોસ્ટેલના બીજા ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી છે। તેમણે જણાવ્યું કે શક્તિની ઉપાસના કરનારા ગુજરાતમાં આજે નાગરિકો જાતે આગળ આવીને દીકરીઓના સશક્તિકરણમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે। મહત્વનું છે કે છાત્રાલયના નિર્માણથી 3000 જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા જમવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ થશે। આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે। જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે। અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણ પર પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે। એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે। અને એટલા માટે હું સૌથી પહેલાં તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે, એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું। સરદાર ધામના સૌ કરતા ધરતા ભાઈઓ બહેનોને સમાજનું આવડું મોટું કામ 200 કરોડ રૂપિયા ઉઘરાવીને હજારો બેન દીકરીઓને પોતાની કેરિયર અને શૈક્ષણિક કારકિર્દીમાં માર્ગદર્શન આપવાનું અને સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું સુંદર કામ કર્યું છે। એ બદલ હું આપ સૌનો વિનમ્રતાપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું। આજે લોકાર્પણ થઈ રહેલું કન્યા છાત્રાલય સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનવાનું છે। સરદાર ધામનું લક્ષ્ય છે કે 10,000 દીકરીઓ ભણી શકે તેવી ક્ષમતાનું છાત્રાલય વિકસાવવું છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે।